હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો. તો પહેલા તો બધાને જય બાપા સીતારામ. તો મિત્રો આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આયા સાઈન નાખી દીધી છે સકલાને, પણ હવે એક સકલી ખાવા આવી છે, બીજા ઉડી ગયા. આયા કણે સાઈન નાખી દી તો ખાઈ ગયા, અને ઢોરને નાખ્યો પાલો હવે. અને આજ મિત્રો એમાં એવું છે કે આપણને આજ બહુ રાગે છે નહીં, કેમ કે હવાસમાં આમ બધો તમને ફેર તો લાગતો હોય છે. તો એ મિત્રો આપણે દવા પણ લઈ આવ્યા, અને હવે આપણે મારી હાટું મૂકી દીધા છે મગ બાફા, કેમ કે મારે ટેઠવા ખાવાના છે અને મગનું પાણી પીવાનું છે. તો મિત્રો હાલો હું તમને હમણાં બતાવું કે મેં મગ મૂક્યા છે બાફા. લીંદવા જવાનો પ્લાન કર્યો હતો, પણ કે આપણે લીંદવા તો શી ખબર જાવી તો જેલ અમે મગ મૂક્યા બાફા. હવે મિત્રો મગ બફાઈ જાય ત્યારે ખાવાનું છે, અને કામ કરવાની હરમત કઈ સરતી નથી. કામ કરવું એમ કઈ થતું નથી, પણ કામ કર્યા વિના છૂટક્યો નથી, કેમ કે કોણ રાંધીને કોણ ખવડાવે, એટલે રાંધવું તો પડે જ. દિવ્યા વહી ગઈ છે નિશાળે, અને પપ્પા વહી ગયા લીંદવા. તો એકલા લીંદે છે ને આપણે તો ખબર નહીં જાવ કે ન જાવ લીંદવા, એવું છે ભાઈ. તો હાલો મિત્રો, હું છે ને હવે ઢાંકી દઉં કુકર ને હરખો તાપ બાપ કરી વાળું. અને અટાણે મિત્રો તાવના વા છે નિશાળે. છોકરા ઘણા ખરાબ બિચારા નિશાળે નથી જાતા, કેમ કે એકને સારું થયું હોય ને તો એકને તાવ આવી જાય, એકને સારું થયું હોય ને તો એકને તાવ આવી જાય. નિશાળે એમાં જયદીપ કહેતો ને મમ્મી બહુ બધાને તાવ આવે છે એમ. તો આજ અમારે જયદીપ ભણવા ગયો છે, હમણાં નહોતો જાતો, આજ રાગે આવી ગયો છે એટલે ભણવા આવ્યો ગયો. અને નિશાળે પણ તાવના વાસ છે, નિશાળે નહીં પણ બધી તાવના વાસ છે, એટલે છોકરા ઘણા ખરા ને બિચારાને બીમારી લાગી ગઈ હોય. મને પણ આજ થોડું એવું લાગે છે, તો એ દવા તો લઈ લીધી એટલે હબ સારું થાય. ઓલું વધી ગયા પછી નથી હબ રાગે આવતું. તો મિત્રો જો આ તો મણેશ બપોરાની તૈયારી કરવા, બોલો. હા લે શું બનાવ્યું છે? ટેઠવા. મગના ટેઠવા. તો હું હમણાં તું ગોઈતી છેડો કુતેલો હલવાઈ ગયો. આ અમારે જો ખાવા બેસી ગયો. એક જરી કામ કરી વળો ને પંખી ચાલુ કરો ને. હા, અમે બસ આવું મિત્રો છે, અને બાજરાના ભઠ્ઠા બનાવ્યા છે આજ. આમ જોઈ લે લે આલે લે આલે બહુ ગોઈતું. એક ચાલુ થાય એમ નથી ના ચડાવ્યો વિના વાગે છે પણ જડતો નથી, એમ જ હોય તે. ટેઠવા ખાવા હાલો મિત્રો. હા લે જો એને ચાલુ કરી દીધા હોત ટેઠવા ખાવાનું, મજા આવે એમને તે ખાય નાખ્યું ને બીજું શું હોય. હું પણ સાથો સાથ ખાવા બેસી ગયો છું, મને આપી દો ખાવા હાલો, એટલે હું બપોરા કરી લઉં. ટેઠવા ખાવા અરે એનું શાક નથી બનાવ્યું મગનું? બનાવ્યું છે ટેઠવા કર્યા ને બીજાનું શાક બનાવી નાખ્યું. તે બસ લે એ શાક જ દઈ દે. મગનું શાક બનાવ્યું. મગનું અત્યારે એવું જ હોય અમારે. આ નવીન લાગે મગનું શાક, બોલો. બનાવી નહીં ને એટલે. તો મિત્રો અમારે જયદીપને લાગી હતી ભૂખ. દિવ્યાને હતું વાલામાં વાલી વસ્તુ પાણી ને પૂરી, એટલે પાણીપુરી ખાવા હાલો મિત્રો બધા. મને વાહ દુખવા મળ્યો છે, ઉપડક પૂજે નીંદે. હવે મિત્રો આમ તો 100 કેરા છે, 100 જમણ થાય ને એટલું ખડ છે. થોડાક નીંદાવા આવજો ને એકદમ મિત્રો. ન આવત કાંઈ વાંધો નહીં, નાનકોડી એવી કોમેન્ટ કરી દીજો ને કે નીંદાઈ જાય તો એ તમારે આવી જાય. ચાલુ કરો લે તો છોકરી, આને કેવા પણ નહીં ચાલુ કરો એમ. તો લ્યો મિત્રો, મને પાણીપુરી ખાવાનું થાય ને ભાવે બહુ, પાણી બહુ આવી જાય. આજ તો મિત્રો હું હાવ એટલે હાવ થાકી ગયો છું. વાહો દુખે છે, કડ દુખે છે, ઢીસણ દુખે છે. શરીરમાં કોઈ વસ્તુ એમ નથી થતું કે આમાં વાંધો નથી, એ બધી તકલીફ થઈ છે ને અમારે સમજો. અને આ 3 પાંગા હાસવાને થાકી જાવ, અને સમજો આ અમારે આમ હાલી આવે એને કાંઈ વાંધો નહીં થાય. તને કાંઈ થાય છે? ઠેક મને કહેવાય કે મને ફરિયાદ કરી.
હા જાઉં ફળિયા લાવી. હે હુડિયા ક્યાં હે લે આમ જો મિત્રો હુડિયા જો હુડિયા હુડિયા અરે વાહ પણ ખિસ્સામાં ખોતરા નીકળે. હુડિયા ખવાય હો મિત્રો વનસ્પતિ કહેવાય શું કહેવાય હા એ વેલ આવે ને એમાં એવા ઈ આવે ને એ ખાવાના હોય જા હા મસ્ત મસ્ત હુડિયા તમારે કોને કોને મિત્રો તમારી વાડીએ હુડિયા થાય છે? અમારી વાડીએ થવા માંડ્યા. હા તો કોમેન્ટ કરજો નાનકડુંથી કોમેન્ટ કરી નાખજો હુડિયા ખાવા આવો અને લઈ જજો મીઠા લાગે કા મસ્ત. સોમાહે થાય. આનું શાક હોતન બને હો અમે એક વખત બનાવ્યું હતું અને જયદીપ શિયાળ નામની ચેનલમાં મેક્યું છે કા. એમ હા એ પછી મને ખ્યાલ નતો રહ્યો એમાં મેક્યું હતું મેં. એમ તો હાસું લે મજા હુડિયાનું શાક બનાવ્યું હતું ને એમાં મેક્યું હતું. સરસ જો હવે તમે નીંદીને આવી ગયા છે ને હું તો નીણ હોતન વાટી આવ્યો કારણ કે અમારે એમાં એવું હોય કામ અમુક અમુક જે માથે હોય ને કરી જ વાળવાના નક્કી મોડા કરો તો ભલે ને વહેલું કરો તો ભલે એવું જ થાય. તો મિત્રો અમે છે ને આજ ફરીથી ને ભાજી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. ખડ છે મિત્રો એ ભાજી કે હું તમને હાસું કહી દઉં ખડ છે જો 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 આ ઓલું આ તમે સુશી નાખ્યું ને સુશી નો ખાય સુશી ને હમણાં આ દાંઠલા વધે ને ઈ ઓલી શેલી સુશી રહી ને એને દઈ આવવાના પણ અટાણે આ પેલા માલ છે ને હું વીણી લઉં પછી હું છે ને એમાં એવું છે મિત્રો કે થોડુંક આમ મજા આવી ગઈ છે આ ઓલું દવાની કેપમાં. હવે સારું નથી થઈ ગયું દવાનું કેમ થોડું તેવા જા પીધી પીધી તી ને ક્યાં બપોરે પીધી હતી બપોરે નથી પીધી સવારે પીધી તી. આ તો હવે ઈ રાગે આવી ગયું કેવાય નકર તો કે ઉતરી ગયો પીયો નો તારો એટલે પછી મને એમ થયું કે ડોક્ટર એમ કહે છે કે લીલોતરી ખવાય એટલે ખડ ખવાય એટલે એમ લીલોતરી લઈ આવ્યા. લીલોતરી ખાવી ને તો કાક આમ તાકાત આવે તાકાત આવે મજબૂત બની જાય મજબૂત. અને મિત્રો એ તમને નજર સામે દેખાય એ જરૂરી છે જો ને પકડાઈ જેવું શરીર સૌ તો સૌ ખાઈ લેશે એટલે કશે એ લ્યો મિત્રો જાડું કેમ થવાય? બળતરા ઓછી કરાય આ મને એમ કે તું જાડી થા તો હું જાડી થાવ તો હારી લાગુ કે આમાં હારી લાગુ છું? મને એક નનકી એવી કોમેન્ટ કરજો જરૂર ને જરૂર કરજો. આ ખડ જ છે હો. આ ખડ છે મિત્રો નાખી દો. હમણાં ઉપાડ લો તો મિત્રો હું આ મને એમ કહેશે કે તું જાડી થઈ જા તો સારું એમ પણ હું જો ગભીનું દૂધ ખાવ છું ને તોય જાડી નથી થતી કા નથી થતી આ ખાય છે પણ તો મિત્રો મને હું કોમેન્ટ ખાવ છું ને મિત્રો એટલા જ પોદળા ને વાસીદા ભરું મને જરા કોમેન્ટ કરજો આ હું કરો છો વાસીદું કાઢું જો મિત્રો એ વાસી તું કાઢે એમ કે તમારે હું સવારમાં વિડીયો ઉતારીશ બનાવીશ હું કેવું વાસીદું કાઢતો હોય રડ બડ આ ખડ કેમ આવી ગયું છે? એ આપણે કોને વીણવાનું કીધું તું જયદીપ ભીડવા ગયો તો એને ખડ હોત લઈ લીધું. હબ પાથરો થઈ જાય તો હું ઉયો જાઉં મારી મમ્મી ખીજાય ને એમ થાય જાજી વીણ લીધી